આપનું સ્વાગત છે। પ્રાંતિજ પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના મુદ્દામાલ સાથે કિશમને પકડી પાડતી પ્રાંતિજ પોલીસ। વધુ વિગતો જોતા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ આઈપીએસ ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ તથા એકે પટેલ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી હિંમતનગર વિભાગ હિંમતનગર નાઓએ કેફી ઔષધો અને માદક દ્રવ્યોના ગેરકાયદેસર વાવેતર અને વેચાણ અટકાવવા તથા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ થાય તે સારું અસરકારક કામગીરી કરવા સૂચના આધારે ડીઆર પઠેરિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રાંતિજ નાઓ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે કાર્યરત હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર ગફુલભાઈ બક્કલ નંબર 365 તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ રૂમાલસિંહ 236 નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે પોલીસ સ્ટેશન વિસ્તારના જૂના સર્કિટ હાઉસની બાજુમાં હસન રોરિયા પીરની દરગાહ નજીક આરોપી અબીબ મિયા ઉર્ફે અભા રસુલ મિયા ઝાલોરી રહેવાસી ગલેચી ભાગુલની બોખ મુકામ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા તેઓ ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું વેચાણ કરે છે। જે બાતમી હકીકતને આધારે જરૂરી નિયમ અનુસાર કાર્યવાહી કરવા પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીની હકીકતવાળી જગ્યાએ રેડ કરતા સદર આરોપીના કબજામાંથી માદક પદાર્થ ગાંજો વજન 175.20 ગ્રામ કુલ કિંમત ₹8,750ના મુદ્દામાલ સાથે સ્થળ પરથી મળી આવેલ આરોપી પકડાઈ જઈ ગુનો કરેલ હોય સદર આરોપીનો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર બી પાર્ટ ગુર નંબર 11209041 26/066/4/2026 ધી નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટોપિક સબસ્ટન્સ નિસર્જ એક્ટ 1985 એનડીપીએસ એક્ટની કલમ 8CB B2 A મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ કાર્યવાહી કરવાની આવેલ છે। આવી સફળ કામગીરી કરનાર અધિકારીને કર્મચારીઓ ડીઆર પઠેરિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પીજે રાણા સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એએસઆઈ મનીષકુમાર બલભદ્રસિંહ તથા એએસઆઈ દીપકસિંહ જગતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર ગફલુભાઈ તથા આહિર કોન્સ્ટેબલ વિક્રમસિંહ રૂમાલસિંહ છે તથા હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર દલજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મદનસિંહ કલ્યાણસિંહ તમામ અધિકારીઓને સાબર આવાસ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ વડાલી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।